નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. ઇંગ્લિશમાં જો સખત તકલીફ હોય, આખું ઇંગ્લિશ યાદ ના રહેતું હોય, તો સિમ્પલ છે મારી સાથે રૂલ્સ યાદ રાખો, રોકડા માર્ક્સ લઈ જાઓ. સમય ન બગાડતા શરૂ કરીએ રૂલ્સ. મોસ્ટ આઈએમપી રૂલ છે અને દર વખતે એક પરીક્ષામાં પૂછાય જ છે. રિપીટ થાય છે. શું છે સમજીએ. કોઈ વાક્યમાં જ્યારે બે એક્શન આપી હોય, પહેલું વાક્ય શું છે? કોઈ વાક્યમાં જ્યારે બે એક્શન આપી હોય, જો કોઈ વાક્ય છે, શી ફિનિશ્ડ હર હોમવર્ક બિફોર શી વેન્ટ ટુ સ્લીપ. બે વાક્ય છે. હા, તે બેઉ એક્શન જ્યારે પાસ્ટ ટેન્સમાં હોય, જો શી ફિનિશ્ડ પાસ્ટ ટેન્સ છે, હર હોમવર્ક બિફોર શી વેન્ટ ટુ પાસ્ટ ટેન્સ છે. હા, ત્યારે બંને એક્શનમાં જે વધારે જૂનું હશે તેની સાથે પાસ્ટ પરફેક્ટ અને બીજી એક્શન જોડે પાસ્ટ ટેન્સ, એટલે એક જ બદલાશે. ટૂંકમાં એવું છે, બરાબર. અને એ જે બદલાતો હશે ને એ જ ખાલી જગ્યામાં આવશે, બરાબર છે. જુઓ, શી ફિનિશ્ડ હર હોમવર્ક બિફોર શી વેન્ટ ટુ સ્લીપ, એટલે તેણીએ તેનું કામ પૂરું કર્યું અને પછી તે સુવા ગઈ. તો એણીએ એનું કામ જે પૂરું કર્યું એ પહેલું કહેવાશે. હા. શું તે જૂનું કહેવાશે? હા. તો તેની સાથે પાસ્ટ પરફેક્ટ ટેન્સ આવશે. પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં શું કરવાનું કહું? જો હું ડિટેલમાં સમજાવી દઈશ તો કલાક થઈ જશે. યાદ રાખો, પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં હેડ પ્લસ V3 લગાવી દેવાનું. ફિનિશ હોય ને, હેડ પ્લસ V3 લગાવો એટલે શું થાય? હેડ ફિનિશ્ડ. V3 એટલે શું? જો બાજુમાં મેં આપ્યું છે સિંગ, સેંગ અને સંગ, તો આ સંગ છે ને V3 કહેવાય. એ જ રીતે અહીંયા ફિનિશ્ડ આપેલું છે. તેથી ફરીથી વાક્ય સમજી લો. શી હેડ ફિનિશ્ડ હર હોમવર્ક બિફોર શી વેન્ટ ટુ સ્લીપ. બીજું વાક્યને કોઈ છેડછાડ કરવાના નથી. ચલો સીધા MCQ પર જઈએ અને સમજતા જઈએ. બાય ધ ટાઈમ ધ પોલીસ અરાઇવ્ડ ધ thief ડેશ. પોલીસ આવે તે પહેલા ચોરો ભાગી ચૂક્યા હતા. તો અહીંયા ચોર પહેલા ભાગ્યા, પ્રક્રિયા જૂની થઈ. તો કયું આવશે જવાબ? જણાવો. જવાબ આવશે હેડ એસ્કેપ્ડ. બીજું છે when we reached the airport the flight dash already. શું આવશે? અમે એરપોર્ટ જઈએ તે પહેલા ફ્લાઇટ જઈ ચૂકી હતી. તો ફ્લાઇટ જતી રહી એ કેવી પ્રક્રિયા છે? એ જૂની પ્રક્રિયા છે. તો શું આવશે? હેડ લેફ્ટ આવશે. ત્રીજું વાક્ય છે she went to the office after she dash her breakfast. બે વાક્યો છે. જો she went to the office after she dash her breakfast, હા, બંને ભૂતકાળમાં છે. હા, તો સૌથી જૂનું વાક્ય હશે તેની જોડે શું આવશે? હેડ પ્લસ V3. તો આવા વાક્યો આવે. પ્રથમ વાક્યમાં જ્યારે આવે વેન્ટ ટુ આપેલું હોય અને બીજી ક્રિયામાં જો અહીંયા MCQ માં હેડ આવે, સીધો આન્સર આવશે હેડ ફિનિશ્ડ. The train dash before I reach the station. The train dash before I reach the station. હું સ્ટેશન પહોંચું તે પહેલા ટ્રેન જઈ ચૂકી હતી. ભૂતકાળ છે વાક્ય. હા. બે વાક્યો છે. હા. તો જૂનું વાક્ય જોડે શું આવશે? હું સ્ટેશન પહોંચું તે પહેલા ટ્રેન જઈ ચૂકી હતી. તો ટ્રેન જવાની પ્રક્રિયા કેવી કહેવાશે? જૂની. તો શું આવશે? હેડ લેફ્ટ આવશે. પતી ગયું. પહેલો રૂલ પૂરો. આ રૂલને બસ રિપીટ કરતા જાઓ. હિસ્ટ્રીના 100 પ્રશ્નો કરવા કરતા ઇંગ્લિશનો એક રૂલ્સ યાદ રાખવો સહેલો પડશે. બીજું છે પોઝેસિવ એડજેક્ટિવ, એટલે કે માલિકી બતાવતા શબ્દો. કયા કયા છે? માય, યોર, હિઝ, હર, ઇટ્સ, અર, ધેર. આ બધામાંથી તમને ખાલી ઇટ્સ યાદ રાખજો. તે વસ્તુ અને પ્રાણી માટે વપરાય. ઇટ્સ કોના માટે વપરાય? વસ્તુ અને પ્રાણી માટે. ઇટ્સ વસ્તુ અને પ્રાણી માટે. બરાબર. The committee has submitted dash report to the government. કમિટી શું છે? એક ગ્રુપ છે, ગ્રુપનું સમૂહ છે. શું તે પુરુષ છે? શું તે સ્ત્રી છે?
ના. તો શું આવશે જવાબ? હિઝ હર તો આવશે નહીં. તો શું આવશે? ઇટ્સ. સમજી ગયા? કમિટી. કમિટી એક ગ્રુપ છે. ગ્રુપમાં લેડીઝ હોય અને જેન્ટ્સ બી હોય. તો હિઝ હર તો એમનેમ નીકળી ગયા. ધેર આવે નહીં. ધેર સમૂહ દેખાતો હોય ને ત્યારે આવે. અહીંયા આવશે ઇટ્સ. બરાબર છે? The teacher asked every boy to bring dash notebook tomorrow. ટીચરે દરેક છોકરાઓને કહ્યું કે તેઓ તેમની નોટબુક કાલે લઈને આવે. તેમની. એવરી બોય છે. શું આવશે? જણાવો. ધેર, હિઝ, હર કે અવર? હિઝ. કેમ? જો અહીંયા એવરી બોય આપ્યું છે. જાતિ બતાવી દીધી છે. જ્યારે જાતિ બતાવી દીધી હોય ને તો સિમ્પલ હીઝ અને હરમાંથી આવશે અને અહીંયા જવાબ આવશે હીઝ. ઈઝી છે. અહીંયા પણ બે વાક્યો છે. જુઓ, ધ ટીચર આસ્ક એવરી બોય ટુ બ્રિંગ નોટબુક ટુમોરો. પણ આ ક્રિયા કેવી છે? ભવિષ્યકાળનું દર્શક સૂચન છે. ભવિષ્યકાળમાં જઈ રહી છે. ધ કંપની ઇન્ક્રીઝડ ડેશ પ્રોફિટ ધીસ યર. કંપની ઇન્ક્રીઝડ પ્રોફિટ ધીસ યર. શું આવશે? એમસીક્યુ. જલ્દી જણાવો. ગેસ કરો. ધ કંપની ઇન્ક્રીઝ ઇટ્સ પ્રોફિટ ધીસ યર. જો, ધેર ના આવે, હિઝ ના આવે. હિઝ કેમ ના આવે? કારણ કે કંપની પુરુષ છે કે સ્ત્રી છે એવું નક્કી નથી. જવાબ આવશે ઇટ્સ. એપોસ્ટ્રોફી એસ વાળું ક્યારે કસામાં આવતું જ નથી. હંમેશા ઇટ્સ જ આવે છે. અને ઇટ્સ શું બતાવે છે? માલિકી. ઇટ્સ એટલે શું થાય છે? જુઓ, ઇટ ઇઝ થાય છે. ઇટ્સ માલિકી બતાવે છે અને ઇટ ઇઝ એ ના આવે અહીંયા. ધ કંપની ઇન્ક્રીઝ ઇટ્સ પ્રોફિટ એટલે તેનો પ્રોફિટ માલિકી બતાવે છે. નાઇધર રમેશ nor his friend forgot dash identity cards. અહીંયા સિમ્પલ છે. ધેર આવશે. કેમ? હિઝ આવી શકે? ના, ઓલરેડી આવી ચૂક્યું છે. ઇટ્સ કેમ ના આવે? કારણ કે જાતિ આપી દીધી છે. અવર કેમ ના આવે? એ તો આપણા માટે થાય. તો સિમ્પલ આન્સર શું આવશે? ધેર આવશે. Every citizen must perform dash duty honestly. દરેક સિટીઝને તેની ડ્યુટી હોનેસ્ટલી કરવી જોઈએ. શું આવશે આન્સર? ગેસ કરો. Every citizen must perform his duty honestly. નીચે જુઓ, એવરી સિટીઝન છે ને એ સિંગ્યુલર છે કે દરેક, દરેક પર્સન ટુ પર્સન. રૂલ નંબર 3. રૂલ નંબર 3 છે ઇન્વર્ઝન ઓફ સેન્ટેન્સ. ઇન્વર્ઝન ઓફ સેન્ટેન્સ એટલે શું? તો જો આ વાક્ય મેં નીચે લખ્યું છે. ઇન્વર્ઝન ઓફ સેન્ટેન્સ નો લોડ ના લેશો, ખાલી વાક્ય સમજો. હી ઇઝ હેપી. તો હી શું છે? ઇઝ શું છે? અને હેપી શું છે? તો જ્યારે કોઈ પણ વાક્યની રચના થાય ને ઇંગ્લિશમાં, તો પહેલા વર્બ આવે, પછી હેલ્પિંગ વર્બ આવે અને પછી મેઇન વર્બ આવે. હવે ઇન્વર્ઝનનો મતલબ એવો કે હેલ્પિંગ વર્બ પહેલા થઈ જશે અને મેઇન વર્બ પછી થઈ જશે, કાં તો મેઇન વર્બ પહેલા થઈ જશે અને હેલ્પિંગ વર્બ પછી થઈ જશે. તો અહીંયા હેલ્પિંગ વર્બ કયું છે? યાદ છે તમને? ઇઝ, આર, યાદ છે? વોઝ, વેર, આ બધા હેલ્પિંગ વર્બ છે. તમારે થોડી મહેનત જાતે પણ કરવી પડશે. હેલ્પિંગ વર્બ કયા કયા છે? ઇઝ, આર, એમ, વોઝ, વેર, એ બધા હેલ્પિંગ વર્બ છે. પછી મેઇન વર્બ એટલે શું? જે છેલ્લે આવે, જે મુખ્ય હોય, જે ખુશ થવું, નાચવું, ડાન્સ કરવું, તે બધા મુખ્ય નાઉન છે. પહેલા વર્બ છે એમાં હી, હર, હિઝ બધું આવશે અને નામ પણ આવશે. સમજો, સીધા એમસીક્યુ માં જશો એટલે ખબર પડી જશે. શરૂ કરીએ. ઇન્વર્ઝન ઓફ સેન્ટેન્સ. Choose the correct inverted sentence. Never I have seen such a beautiful place. Never have I seen such a beautiful place. Never I seen have such a beautiful place. આ ચારે ચારમાં
આપણે હમણાં વાત કરી ઇન્વર્ઝનમાં શું થશે અને ઉપર લખીને આવશે કે ચૂઝ ધ કરેક્ટ ઇન્વર્ટેડ સેન્ટેન્સ, એટલે લોડ ના લેતા. હેલ્પિંગ વર્બ પહેલા આવશે અથવા મેઇન વર્બ પહેલા આવશે. અહીંયા જુઓ, નેવર હેવ આઈ સીન સચ અ બ્યુટીફુલ પ્લેસ. નેવર એ નેગેટિવ એડવર્બ છે. નેગેટિવ વર્ડ થી વાક્ય શરૂ થાય ત્યારે હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ આવે. નેવર હેવ આઈ સીન, જો આઈ છે ને એ મુખ્ય થાય, ફર્સ્ટ ફર્સ્ટ પર્સન વાળો મુખ્ય થાય. આપણે હેલ્પિંગ વર્બ લેવાના છે. હેલ્પિંગ વર્બ છે. નેવર હેવ આઈ સીન સચ અ બ્યુટીફુલ પ્લેસ. આટલું યાદ રાખશો ને કે હેલ્પિંગ વર્બ પહેલા આવે. હેઝ, હેવ, વોઝ, વેર, આઈ, એમ, આ બધા હેલ્પિંગ વર્બ છે. તો અહીંયા જુઓ, નેવર પછી તરત જ શું છે? હેવ. હેલ્પિંગ વર્બ આવી ગયું, પતી ગયું, વાક્ય પૂરું. જો સાચું, માર્ક્સ આવી ગયો. ખબર ના પડી? બીજું વાક્ય જોઈએ. સિલેક્ટ ધ કરેક્ટ ઇન્વર્ઝન. હાર્ડલી આઈ હેડ, ના, હાર્ડલી હેડ આઈ, હાર્ડલી હેવ આઈ કે હાર્ડલી આઈ. અહીંયાથી બે વાક્યો નીકળી જશે. કયા કયા? હાર્ડલી આઈ રીચ્ડ અને હાર્ડલી આઈ હેડ, કારણ કે હેલ્પિંગ વર્બ પહેલા આવશે. હવે બાકી રહ્યું બી અને સી. તો કયો આન્સર આવશે? બી. કેમ? હાર્ડલી હેડ આઈ રીચ ધ સ્ટેશન વેન ધ ટ્રેન લેફ્ટ. આ પેલું વાક્ય છે. હમણાં આપણે પહેલું કર્યું ને કે પહેલું વાક્ય V3 હેડ પ્લસ V3 વાળું એ છે. જો હાર્ડલી હેડ આઈ રીચ ધ સ્ટેશન વેન ધ ટ્રેન લેફ્ટ. હજુ તો હું સ્ટેશન પહોંચ્યો જ હતો તે પહેલા ટ્રેન ગઈ ચૂકી હતી. યાદ કરો પહેલું સેન્ટેન્સ, પહેલો રૂલ યાદ કરો. હેડ પ્લસ V3 અને બીજા વાક્ય જોડે ખાલી પાસ્ટ ટેન્સ આવ્યું ને. હાર્ડલી હેડ આઈ રીચ ધ સ્ટેશન વેન ધ ટ્રેન લેફ્ટ. હવે હેવ કેમ ના આવે સમજ્યા ને? ત્રીજું વાક્ય, અરે પહેલેથી જ આન્સર આવી ગયા, ચલો વાંધો નહીં. નો સુનર ધ ટીચર એન્ટર્ડ આવશે. બોલો, બીજું છે નો સુનર ડીડ આવશે, નો સુનર હેડ આવશે કે નો સુનર હેડ એન્ટર્ડ આવશે? ફરીથી એ જ આપણે રૂલ્સ યાદ રાખો. એ જ રૂલ્સ અહીંયા આવી રહ્યો છે કે નો સુનર હેડ ધ ટીચર એન્ટર્ડ ધેન ધ સ્ટુડન્ટ સ્ટુડ અપ. હજુ તો ટીચર ઘૂસે એટલે ટીચર એન્ટર થાય તે પહેલા સ્ટુડન્ટ ઊભા થઈ ગયા. નો સુનર હેડ ધ ટીચર એન્ટર ધેન ધ સ્ટુડન્ટ સ્ટુડ અપ. સમજી ગયા? V3 હેડ પ્લસ V3, ઓપ્શન સી જોજો, હેડ પ્લસ V3 એન્ટર્ડ અને સ્ટુડ અપ વિથ ભૂતકાળ. બરાબર. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ ઇન્વર્ટેડ સેન્ટેન્સ. યાદ રાખજો પરીક્ષામાં ઇન્વર્ટેડ સેન્ટેન્સ લખીને જ આવશે એટલે તમારે માથાકૂટ કરવાની રહેશે નહીં. 4 છે. ચલો મને જણાવો આ 4 માંથી કયું સાચું આવશે? ગેસ કરીને રાખો, 5 સેકન્ડ આપો. જુઓ, રેરલી વી સી, રેરલી ડુ વી સી, રેરલી ડીડ વી સી અને રેરલી હેવ વી સી. કયો આવશે? ગેસ કરી લીધો હશે. જવાબ છે રેરલી ડુ વી સી સચ હોનેસ્ટી નાઉડેઝ. જો પહેલી વાત કે વાક્ય ભૂતકાળમાં નથી તેથી ડીડ નહીં આવે. બરાબર. રહ્યા 3 વાક્યો. રેરલી ડુ વી સી વાક્ય સાદું વર્તમાન કાળ છે તો ડુ ડઝ આવશે. સિમ્પલ, પતી ગયું. આમાં તો ડીપમાં જવાની જરૂર નથી. જો વાક્ય શાંતિથી જોયું હોય તો નાઉડેઝ સાદા વર્તમાન કાળનું વાક્ય છે તો એમાં હેવ આવે જ નહીં. બરાબર છે. અને અત્યારે ચાલુ નથી વાક્ય એટલે વી સી બી નહીં આવે તો સીધું આવશે ડુ વી. પતી ગઈ વાત. ડુ અને ડઝ સાદા વર્તમાન કાળમાં વપરાય. રૂલ નંબર 4 ઈઝી છે, સૌથી ઈઝી છે. એવરીબડી એવરીથિંગ, નોબડી નથિંગ, સમબડી સમથિંગ, એનીબડી અને એનીથિંગ પછી હંમેશા સિંગ્યુલર વર્બ આવે. ઓલવેઝ સિંગ્યુલર વર્બ. એવરીથિંગ, એવરીબડી. આ તો સખત રિપીટ થાય છે, સખત રિપીટ થાય છે. જોઈ લો સેન્ટેન્સ આવી ગયા છે, કોઈ જ લોડ નથી. એવરીબડી છે તો તેના પછી શું આવશે?
એવરીબડી પછી ઇઝ આવશે કીધું. વેર બહુવચન થાય, હેવ બહુવચન થાય, હેઝ સિંગ્યુલર થાય. એવરીબડી ઇઝ આવે. ઓપ્શન બી સાચો જવાબ છે. ખતમ. આગળ વધો. નથિંગ ડેશ ઇમ્પોસિબલ ઇફ યુ વર્ક હાર્ડ. નથિંગ આપણે વાત કરીએ એમ શું આવશે પાછળ? ઇઝ. પતી ગયું. આગળ વધો. somebody dash left his bag on the table. somebody આર બહુવચન, have બહુવચન, where બહુવચન. જવાબ શું આવશે? has. પતી ગયું. આગળ વધો. select the correct sentence. everything have been arranged, everything has been arranged, everything are arranged, everything were arranged. સિમ્પલ. એવરીથિંગ છે પાછળ કીધું સિમ્પલ આવશે સિંગ્યુલર. હેવ બહુવચન, આર બહુવચન, વેર બહુવચન. જવાબ આવશે હેઝ બીન અરેન્જ્ડ. આ હતા સિમ્પલી 4 રૂલ્સ. યાદ રાખજો પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પૂછાય છે એટલે મૂક્યા હતા. ધન્યવાદ. વિડીયો ખતમ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.